श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपा थी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 56-56। तत पूजाधिकाराय, तत पूजाधिकाराय, तत पूजाधिकाराय, तत पूजाधिकाराय। रिपीट करिए। चालो हवे बे वार मारी साथे बोलजो। तत पूजाधिकाराय, तत पूजाधिकाराय। सेकेंड पार्ट। भक्तः सत्संगमाश्रितः, सत्संगमाश्रितः આગળ પણ શબ્દો આવ્યા છે એટલે હવે તમારા માટે બધા શબ્દો સહેલા છે, અઘરા કોઈ શબ્દો નથી। ભક્તઃ સત્સંગમાશ્રિતઃ, ભક્તઃ સત્સંગમાશ્રિતઃ, ભક્તઃ સત્સંગમાશ્રિતઃ। ચાલો સાથે બોલીએ। ભક્તઃ સત્સંગમાશ્રિતઃ, ભક્તઃ સત્સંગમાશ્રિતઃ, ભક્તઃ સત્સંગમાશ્રિતઃ। આખી લાઈન આપણે કરીએ છીએ। તત પૂજાધિકારાય ભક્તઃ સત્સંગમાશ્રિતઃ, तत पूजाधिकाराय भक्तः सत्संगमाश्रितः, तत पूजाधिकाराय भक्तः सत्संगमाश्रितः। सेकेंड लाइन फर्स्ट पार्ट पहलो भाग करिए। कुर्यादात्मविचारं च, 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 कुर्यादात्मविचारं च। હવે સેકન્ડ પાર્ટ કરીએ। પ્રતાપમ चिन्तयन् हरेः, प्रतापं चिन्तयन् हरेः, प्रतापं चिन्तयन् हरेः। साथे बोलो। प्रतापं चिन्तयन् हरेः, प्रतापं चिन्तयन् हरेः, प्रतापं चिन्तयन् हरेः। હવે સેકન્ડ લાઈન બીજી લાઈન આપણે
કરીએ છીએ. कुर्यादात्मविचारं च प्रतापं चिन्तयन् हरेः. कुर्यादात्मविचारं च प्रतापं चिन्तयन् हरेः. સાથે બોલવાનો ટ્રાય કર્યો. कुर्यादात्मविचारं च प्रतापं चिन्तयन् हरेः. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. ततः पूजाधिकाराय भक्तः सत्सङ्गमाश्रितः कुर्यादात्मविचारं च प्रतापं चिन्तयन् हरेः. એકવાર બોલી જાઉં છું. ततः पूजाधिकाराय भक्तः सत्सङ्गमाश्रितः कुर्यादात्मविचारं च प्रतापं चिन्तयन् हरेः. तो श्लोक नंबर છે 56. ततः पूजा अधिकाराय, પૂજાનો અધિકાર પ્રાપ્ત કરવા માટેની વાત છે. પૂજા અધિકારાય, પૂજાનો પૂ છે દીર્ઘ છે અને જે ડ જેવું દેખાય છે એ અ છે. અધિકારાય ભક્ત એટલે આપણે બધા ભક્તો. સત્સંગમાશ્રિત, સત્સંગમાશ્રિત એટલે સત્સંગને આશ્રિત એવા આપણે બધા ભક્તો. હવે પૂજા તો આપણે કરીએ છીએ, એનો અધિકાર પ્રાપ્ત થાય છે. નીચેની લાઈનમાં કહે છે કુર્યાદ આત્મવિચારમ ચ. કુર્યાત એટલે કરવો, આત્મવિચારમ ચ આત્મવિચાર એ કરવો, અને સાથે સાથે પ્રતાપમ એટલે ભગવાનનો જે પ્રતાપ છે, ઐશ્વર્ય બળ છે. ચિંતયન એટલે ચિંતન કરવું, ચિંતવવું, ચિંતન કરવું. હરેહે, હરેહે એટલે ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ. હવે એનું ભાષાંતર આપણે સમજીએ. ત્યારબાદ તતઃ એટલે ત્યારબાદ સત્સંગને આશ્રિત ભક્તે પૂજાના અધિકાર માટે ભગવાનના પ્રતાપનું ચિંતન કરતા કરતા આત્મવિચાર કરવો. આ શ્લોક નંબર 56 ભાષાંતર આપણે સમજ્યા. હવે આપણે આગળ જઈએ છીએ. શ્લોક નંબર 57. અક્ષરમહમિત્યેવમ, અક્ષરમ અહમ ઇત્યેવમ, આટલા શબ્દો છે. અક્ષરમ અહમ ઇત્યેવમ. બ્રિજ પણ છે એટલે ભેગું બોલવાનું થશે, સાથે બોલવાનું થશે. ગાડી ઊભી રાખવાની નથી બ્રિજ ઉપર. નિયમ પ્રમાણે આપણે આગળ વધવાનું છે. અક્ષરમહમિત્યેવમ, 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 અક્ષરમહમિત્યેવમ. ક્લિયર? અક્ષરમહમિત્યેવમ. સેકન્ડ પાર્ટ. ભક્ત્યા પ્રસન્ન ચેતસા, 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 ભક્ત્યા પ્રસન્ન ચેતસા. ફર્સ્ટ લાઈન હવે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અક્ષરમહમિત્યેવમ ભક્ત્યા પ્રસન્ન ચેતસા, અક્ષરમહમિત્યેવમ ભક્ત્યા પ્રસન્ન ચેતસા, અક્ષરમહમિત્યેવમ ભક્ત્યા પ્રસન્ન ચેતસા, અક્ષરમહમિત્યેવમ ભક્ત્યા પ્રસન્ન ચેતસા. બીજી લાઈન, એનો પહેલો ભાગ. પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ, પુરુષોત્તમ દાસોસ્મિ. મંત્રમેતમ
મંત્રમેતમ, મંત્રમ એતમ શબ્દ છે. વદેત શુચિમ, શુચિમ એટલે પવિત્રતા. મંત્રમેતમ વદેચ્છુચિમ, મંત્રમેતમ વદેચ્છુચિમ, મંત્રમેતમ વદેચ્છુચિમ, મંત્રમેતમ વદેચ્છુચિમ, મંત્રમેતમ વદેચ્છુચિમ. આખી લાઈન હવે આપણે કરીએ. પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્નચેતસા, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ, અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્નચેતસા, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ, અક્ષરમહમિત્યેવં ભક્ત્યા પ્રસન્નચેતસા, પુરુષોત્તમ દાસોસ્મિ મંત્રમેતમ વદેચ્છુચિમ. શ્લોક નંબર 57. અક્ષરમ અહમ ઇત્યેવમ ભક્ત્યા પ્રસન્ન ચેતસા. આટલા શબ્દો આપણે પહેલા સમજીએ. ફર્સ્ટ લાઈનના તો કે છે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, એ મંત્ર જે મહંત સ્વામી મહારાજે આપણને આપ્યો છે, એ મંત્રની વાત આ શ્લોકની અંદર કરેલી છે. પહેલી લાઈનમાં અક્ષરમ અહમ અને બીજી લાઈનમાં પુરુષોત્તમ દાસોસ્મિ, એ તો આપણને દેખાય છે સેકન્ડ લાઈનની અંદર. હવે ભક્ત્યા એટલે ભક્તિ વડે, અને પ્રસન્ન ચેતસા એટલે પ્રસન્ન ચિત્તે, ચેતસા એટલે ચિત્તે, એટલે પ્રસન્ન ચિત્તે. અને મંત્રમેતમ એટલે આ જે મંત્ર છે એ મંત્રનું વદેત શુચિમ, શુચિમ શબ્દ છે. શુચિમ એટલે પવિત્ર, પ્યોર, પ્યોરિટી. હવે એને આપણે સમજીએ ભાષાંતર સાથે. પ્રસન્ન ચિત્તે અને ભક્તિભાવપૂર્વક અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ એ પવિત્ર મંત્રનું ઉચ્ચારણ કરવું. આનો ભાષાંતર આપણે સમજ્યા. શ્લોક નંબર 58. અક્ષર બ્રહ્મ રૂપત્વમ, અક્ષર બ્રહ્મ રૂપત્વમ. અહીંયા રના નીચે 2 લાઈન કરેલી છે, એટલે કે પાછળ બ્ર છે જોડાક્ષર, એટલે થોડુંક આપણે સહેજ ઊભા રહેવાનું થશે. અક્ષર બ્રહ્મ રૂપત્વમ, અક્ષર બ્રહ્મ એવું નથી, અક્ષર બ્રહ્મ રૂપત્વમ, અક્ષર બ્રહ્મ રૂપત્વમ, અક્ષર બ્રહ્મ રૂપત્વમ, અક્ષર બ્રહ્મ રૂપત્વમ. બીજો ભાગ પહેલી લાઈનનો સ્વસ્યાત્મની વિભા, ત્મની વિભા, ત્મની વિભા, 4 અક્ષરનો બ્રિજ છે. સ્વસ્યાત્મની વિભાવયેત, સ્વસ્યાત્મની વિભાવયેત. પહેલા શબ્દ સ્વસ્યા એ ક્લિયર કરો, પછી ત્મની વિભાવ, ત્મની વિભા, ત્મની વિભા, ત્મની વિભા, એના પર વધારે ફોકસ કરો. અને પછી એને થોડું રિપીટ કરીને પછી આખી લાઈન, એટલે કે સ્વસ્યાત્મની વિભાવયેત, સ્વસ્યાત્મની વિભાવયેત, સ્વસ્યાત્મની વિભાવયેત. હવે ફર્સ્ટ લાઈન આપણે આખી કરીએ છીએ. પહેલા બરાબર સાંભળી લ્યો, પછી સાથે બોલીશું. અક્ષર બ્રહ્મ રૂપત્વમ સ્વસ્યાત્મની વિભાવયેત, અક્ષર બ્રહ્મ રૂપત્વમ સ્વસ્યાત્મની વિભાવયેત.
ચાલો હવે સાથે 2 વાર બોલજો. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. બીજી લાઈન એનો પહેલો ભાગ છે. કુર્યાચ્ચ માનસીં પૂજાં કુર્યાચ્ચ માનસીં પૂજાં કુર્યાચ્ચ માનસીં પૂજાં કુર્યાચ્ચ માનસીં પૂજાં કુર્યાચ્ચ માનસીં પૂજાં. સી ઉપર મીંડું છે. માનસીં પૂજાં કુર્યાચ્ચ માનસીં પૂજાં કુર્યાચ્ચ માનસીં પૂજાં. શાંત એકાગ્રચેતસા શાંત એકાગ્રચેતસા શાંત એકાગ્રચેતસા શાંત એકાગ્રચેતસા શાંત એકાગ્રચેતસા. બીજી લાઈન હવે આખી કરીએ છીએ. કુર્યાચ્ચ માનસીં પૂજાં શાંત એકાગ્રચેતસા કુર્યાચ્ચ માનસીં પૂજાં શાંત એકાગ્રચેતસા કુર્યાચ્ચ માનસીં પૂજાં શાંત એકાગ્રચેતસા. હવે આખો શ્લોક આપણે કરીએ છીએ. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. કુર્યાચ્ચ માનસીં પૂજાં શાંત એકાગ્રચેતસા. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. કુર્યાચ્ચ માનસીં પૂજાં શાંત એકાગ્રચેતસા. અક્ષર બ્રહ્મ રૂપત્વં સ્વસ્યાત્મનિ વિભાવયેત. કુર્યાચ્ચ માનસીં પૂજાં શાંત એકાગ્રચેતસા. શ્લોક નંબર 58. આમ તો 56, 57 અને 58, 56, 57, 58 આ ત્રણેય શ્લોકો સાથે છે, પણ આપણે તમને એક એક સમજાવીએ છીએ જેથી કરીને આપણને બહુ ક્લિયર શ્લોકો સમજાય. અક્ષર બ્રહ્મ રૂપત્વમ એટલે અક્ષર બ્રહ્મ જે રૂપ છે, બ્રહ્મરૂપ થવાની વાત છે. એ કેવી રીતે કરવાની છે? તો કે સ્વસ્યાત્મનિ વિભાવયેત. સ્વસ્ય એટલે પોતાનું, આત્મની એટલે આત્મામાં, વિભાવયત વિભાવયત એટલે ભાવના કરવી, વિભાવના કરવી. એવી રીતે એ ભાવની આપણે વિભાવના કરવી. અક્ષર બ્રહ્મ રૂપની અથવા અક્ષર બ્રહ્મની પોતાના આત્માને વિશે વિભાવના કરવી. આ આપણે ફર્સ્ટ લાઈનનો અર્થ સમજ્યા. હવે શું કહે છે? કુર્યાચ્ચ માનસીં પૂજાં. કુર્યાત શબ્દ છે. કુર્યાત એટલે કરવી. શું કરવી? માનસી પૂજા. કેવી રીતે માનસી પૂજા કરવી? તો શાંત એકાગ્રચેતસા, એકાગ્ર ચિત્તથી અને શાંત થઈને માનસી પૂજા કરવી. સાથે સાથે પોતાના આત્માને વિશે અક્ષર બ્રહ્મની વિભાવના કરીને માનસી પૂજા કરવી. આવું આપણને સમજાવવા માંગે છે. હવે આપણે એનો ભાષાંતર આખું સમજી લઈએ. પોતાના આત્માને વિશે અક્ષર બ્રહ્મની વિભાવના કરવી અને શાંત થઈ એકાગ્ર ચિત્તે માનસી પૂજા કરવી. શ્લોક નંબર 59, 59. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ. ભવતો મોક્ષદાયકૌ ભવતો મોક્ષદાયકૌ ભવતો મોક્ષદાયકૌ ભવતો મોક્ષદાયકૌ ભવતો મોક્ષદાયકૌ
ભવતો મોક્ષદાયકૌ. ચાલો હવે ફર્સ્ટ લાઈન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો. ખ્યાલ આવ્યો? અહીંયા ચૈવ ગુરુશ્ચૈવ વ ભવતો 4 અક્ષરનો બ્રિજ છે. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો ચૈવ ભવતો મોક્ષદાયકૌ. ક્લિયર? હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ. હવે સેકન્ડ લાઈનનો ફર્સ્ટ પાર્ટ આપણે કરીએ છીએ. તયોરેવ હિ કર્તવ્યમ તયોરેવ હિ કર્તવ્યમ તયોરેવ હિ કર્તવ્યમ તયોરેવ હિ કર્તવ્યમ તયોરેવ હિ કર્તવ્યમ. સેકન્ડ પાર્ટ. ધ્યાનમ માનસ પૂજનમ 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 ધ્યાનમ માનસ પૂજનમ. હવે સેકન્ડ લાઈન બીજી લાઈન આપણે આખી બોલીએ છીએ. રેડી? તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ. સાથે બોલીએ. તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ. આખો શ્લોક કરીએ છીએ. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ ભવતો મોક્ષદાયકૌ તયોરેવ હિ કર્તવ્યમ ધ્યાનમ માનસ પૂજનમ. શ્લોક નંબર 59. હરિર્બ્રહ્મ ગુરુશ્ચૈવ. હરિ એટલે ભગવાન, બ્રહ્મ ગુરુશ્ચૈવ એટલે અક્ષર બ્રહ્મ ગુરુ, ચ એટલે અને, એવ એટલે ભગવાન અને ગુરુના જ, ગુરુ જ, ભગવાન અને ગુરુ જ, ભવતો મોક્ષદાયકૌ. મોક્ષદાયકૌ એટલે મોક્ષના દાતા, મોક્ષ આપે એવા કોણ છે? ભગવાન અને ગુરુ, એ પણ અક્ષર બ્રહ્મ ગુરુ. ભવતો એટલે મોક્ષ આપે છે, થાય છે. તયોરેવ હિ કર્તવ્યમ. આની અંદર તયો એટલે તેમના, એવ હિ એ જ, એવ પોતે જ શબ્દ છે, એવ એટલે એની વાત છે, એ, અને હિ એટલે જ, તયો એટલે તેમના, કે તેઓ, તેઓ જ, કે તેમનું જ, કે તેમના જ. એ શબ્દ આપણે તયો માટે સમજ્યો. ધ્યાનમ માનસ પૂજનમ, તેમનું જ ધ્યાન અને માનસી પૂજા કરવી, તેમના ધ્યાન અને માનસી પૂજા કરવા. આ પણ આપણે સમજવાનું. હવે એનો ભાષાંતર સમજીએ છીએ. ભગવાન અને બ્રહ્મ સ્વરૂપ ગુરુ જ મોક્ષદાતા છે, તેમના જ ધ્યાન તથા માનસી પૂજા કરવા. શ્લોક નંબર 60. સ્થાપયેચ્ચિત્રમૂર્તિશ્ચ સ્થાપયેચ્ચિત્રમૂર્તિશ્ચ. સ્થાપયેત પણ પાછળ ચિત્રનો ચ છે એટલે સ્થાપયેતનો તનો ચ થયો. સ્થાપયેચ સ્થાપયેચ્ચિત્રમૂર્તિશ્ચ
સ્થાપયેચ્चित्रमूर्तिश्च स्थापयेच्चित्रमूर्तिश्च 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 सेकंड लाइन छे शुचिवस्त्रो परिततः शुचिवस्त्रो परिततः परिततः जो बे ब्रिज छे शुचिवस्त्रो परिततः शुचिवस्त्रो परिततः फर्स्ट लाइन स्थापयेच्चित्रमूर्तिश्च शुचिवस्त्रो परिततः 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 सेकंड लाइन नो फर्स्ट पार्ट करिए छे दर्शनम स्याद् यथा सम्यक 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 तथा हि भक्तिभावतः 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 सेकंड लाइन हवे आपणे आखी करीए छीए दर्शनं स्याद् यथा सम्यक् तथा हि भक्तिभावतः 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 रिपीट करता रहेजो हवे आखो श्लोक आपणे करीए छीए स्थापयेच्चित्रमूर्तिश्च शुचिवस्त्रो परिततः दर्शनं स्याद् यथा सम्यक् तथा हि भक्तिभावतः फरीवार स्थापयेच्चित्रमूर्तिश्च शुचिवस्त्रो परिततः दर्शनं स्याद् यथा सम्यक् तथा हि भक्तिभावतः साथे बोलिए स्थापयेच्चित्रमूर्तिश्च शुचिवस्त्रो परिततः दर्शनं स्याद् यथा सम्यक् तथा हि भक्तिभावतः स्थापयेच्चित्रमूर्तिश्च शुचिवस्त्रो परिततः दर्शनं स्याद् यथा सम्यक् तथा हि भक्तिभावतः स्थापयेत शब्द छे स्थापना करवी चित्रमूर्तिश्च एटले चित्र प्रतिमा शुचि एटले पवित्र वस्त्र एटले वस्त्र उपरी वस्त्रोपरी शब्द छे वस्त्रोपरी एटले उपरी शब्द छे वस्त्र उपर पवित्र वस्त्र उपर अथवा पवित्र वस्त्रो उपर ततः एटले त्यारबाद सेकंड लाइन दर्शनम स्याद दर्शन थाय यथा तेवी रीते सम्यक सम्यक एटले सारी रीते जे रीते सारी रीते दर्शन थाय तथा तेम ही भक्तिभावतः एटले भक्तिभावपूर्वक सारी रीते दर्शन थाय तेवी रीते भक्तिभावपूर्वक पवित्र वस्त्रो पर चित्र प्रतिमाओ स्थापवी एवो अर्थ आपणे समजवानो भाषांतर जोई लईए त्यारबाद पवित्र वस्त्र उपर चित्र प्रतिमाओनुं सारी रीते दर्शन थाय तेम भक्तिभावपूर्वक स्थापन करवुं।
હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમ.